विद्यार्थी मित्रों जो विडियो झांखो देखातो होय तो सेटिंग में जईने क्वॉलिटी में जईने हायर पिक्चर क्वॉलिटी अथवा 720 पिक्सल पर क्लिक कर नाखवानुं एटले तमारो विडियो एकदम क्लीन देखाशे। विद्यार्थी मित्रों वेलकम टू यूट्यूब चैनल डी सोल्यूशन। आज आपणे जोवानुं छे धोरण 6 में संस्कृतनी आइडियल स्वाध्याय पोथी में सत्र 2 में छेल्लो अने 9मो पाठ छे सूक्त ए आज आपणे जोवानो छे। विडियो गमे तो लाइक करजो, शेर करजो, कॉमेंट करजो अने तमारा बीजा मित्रों होय तो एने पण जरूरथी जो आपणे विडियोनी लिंक तमे वॉट्सएप में शेर करी शको छो। वधारे विडियो जोवा होय तो प्लेलिस्ट में विडियो मूकेला छे नोखा नोखा धोरणना अने नोखा नोखा विषयना, तो त्यांथी पण तमे जईने प्लेलिस्ट में जईने पण जोई शकशो। चलो तो आपणे पाठनी शरूआत करीए। बराबर, चलो पाठ नंबर छे 9मो, छेल्लो पाठ छे तमारो सूक्तय। चलो पेलो आवे छे तमारा फेवरेट विकल्प। चलो पेલું છે ઉદ્યમ એટલે કે મહેનત કહેવાય। ઉદ્યમ સમાન કોઈ ખાલી જગ્યા નથી, તો જવાબ આવશે ડી આપેલા તમામ, તો કે મિત્ર, સગો અને બંધુ, આ બધે જવાબ આવશે। પછી બીજું છે નાસ્તિ શબ્દની સંધિ છોડો, તો કે બી ન પ્લસ અસ્તિ। પછી ત્રીજું વૃક્ષા સત્પુરુષો એટલે શું, તો કે એ વૃક્ષો સજ્જન જેવા હોય છે। પછી ચોથું સત્યમેવ જયતે એટલે શું, તો કે એ સત્યની જીત થાય છે। પછી પાંચમું સત્યમ પ્લસ એવ શબ્દોની સંધિ જોડો, તો કે એ સત્યમેવ। પછી છઠ્ઠું અહિંસા પરમો ધર્મ એટલે શું, તો કે બી અહિંસા શ્રેષ્ઠ ધર્મ છે। પછી સાતમું ઉત્સવ પ્રિયા ખલુજન સૂક્તિ કયા કવિની છે, તો કે સી કવિ કાલિદાસની। પછી બીજું છે ખાલી જગ્યા પૂરો। ચલો પેલું છે નાસ્તિ ઉદ્યમ સમ બંધુ, તો જવાબ આવશે ઉદ્યમ। પછી બીજું છે વૃક્ષા સત્પુરુષા ઈવ, તો જવાબ આવશે વૃક્ષા। પછી ત્રીજું છે સત્યમ એવ જયતે, તો જવાબ આવશે સત્યમ। પછી ચોથું છે અહિંસા પરમો ધર્મ, તો જવાબ આવશે અહિંસા। પછી પાંચમું વિદ્યા વિનયના સૌપતિ, તો જવાબ આવશે વિનયન। પછી આગળ આવે છે ત્રીજો પ્રશ્ન ખરા ખોટા। ચાલો પેલું છે સુક્ત્ય એટલે કે સુવચનો, સારા વચનો, જીવન વ્યવહાર અને નીતિનું જ્ઞાન આપતા સૂત્રો છે, તો જવાબ આવશે સાચું। પછી બીજું છે નાસ્તિ શબ્દનો વિરોધી શબ્દ અસ્તિ થાય, તો જવાબ આવશે સાચું। પછી ત્રીજું વિનય વિનાના મનુષ્યને વિદ્યા પ્રાપ્ત થતી નથી, તો જવાબ આવશે સાચું। પછી ચોથું ખરેખર લોકોમાં તહેવારોની ઘેલછા હોય છે, તો જવાબ આવશે સાચું। પછી પાંચમું છે ખલું શબ્દનો અર્થ ખરેખર સાચા જેવો થાય છે, તો જવાબ આવશે સાચું। પછી આગળ આવે છે ચોથો પ્રશ્ન યોગ્ય રીતે જોડકા જોડો। ચાલો અને તમારે બ સાથે જોડવાના છે। ચાલો પેલું છે સત્પુરુષા ઈવ, તો જવાબ આવશે બી વૃક્ષા। પછી બીજું છે પરમ ધર્મ, તો જવાબ આવશે સી અહિંસા। પછી ત્રીજું વિદ્યા શોભતે, તો જવાબ આવશે ઈ વિનયન। પછી ચોથું બંધુ નાસ્તિ, તો જવાબ આવશે એ ઉદ્યમ સમ। પછી પાંચમું ઉત્સવ પ્રિય, તો જવાબ આવશે ડી ખલુ જન। પછી પાંચમું છે નીચે આપેલા પ્રશ્નોના ગુજરાતીમાં ઉત્તર આપો। પેલું છે ઉદ્યમ સમ શબ્દનો અર્થ જણાવો, તો કે ઉદ્યમ સમ શબ્દનો અર્થ મહેનત જેવો થાય છે। પછી બીજું મનુષ્યનો સૌથી મોટો શત્રુ કોણ છે, તો કે આળસ મનુષ્યનો સૌથી મોટો શત્રુ છે। પછી ત્રીજું શીલમ શબ્દનો અર્થ જણાવો, તો કે ચારિત્ર્ય। પછી ચોથું ચારિત્ર્ય ક્યાં ધનરૂપે હોય છે, તો કે ચારિત્ર્ય બધે ધનરૂપે હોય છે। પછી પાંચમું કોને કોને દેવતુલ્ય માનવા જોઈએ, તો કે માતાને દેવતુલ્ય માનવી જોઈએ, પિતાને દેવ માનવા, આચાર્યને દેવતુલ્ય માનવા, અતિથિને દેવતુલ્ય માનવા, રાષ્ટ્રને દેવતુલ્ય માનવા, વૃક્ષને દેવતુલ્ય માનવા। પછી છઠ્ઠું ભારત દેશનો મુદ્રાલેખ શું છે, તો કે સત્યમેવ જયતે એટલે કે સત્યનો જય થાય છે। પછી સાતમું ધર્મ ક્યાં ધનરૂપે હોય છે, તો કે ધર્મ પરલોકમાં ધનરૂપે હોય છે। ચાલો પછી આગળ આવે છે છઠ્ઠો પ્રશ્ન નીચેના શબ્દોના સમાનાર્થી શબ્દો લખો। ચાલો પેલું ઉદ્યમ એટલે કે પરિશ્રમ, પરમ એટલે કે શ્રેષ્ઠ, વૃક્ષ એટલે કે પાદપ, ચોથું વિનય એટલે કે અનુશાસન, જના એટલે કે માનવા, શીલમ એટલે કે ચારિત્રમ। પછી આગળ આવે છે સાતમો પ્રશ્ન નીચેના શબ્દોને સંસ્કૃતમાં લખો। ચાલો પેલું છે ખરેખર એટલે કે ખલું, ચારિત્ર્ય એટલે કે શીલમ, શોભે છે એટલે કે શોભતે, ચોથું માણસો એટલે કે જના, શ્રેષ્ઠ એટલે કે પરમ, સજ્જનો એટલે કે સત્પુરુષા, વિનય વડે એટલે કે વિનયન, બધે એટલે કે સર્વત્ર, જીતે છે એટલે કે જયતે, ભાઈ એટલે કે બંધુ અથવા ભ્રાતા। પછી આઠમું છે ક કુત આગચ્છતિ, કોણ ક્યાંથી આવે છે, નીચેના કોષ્ટકના આધારે વાક્ય બનાવો। ચાલો ઉદાહરણ તરીકે ઋષિ આશ્રમત આગચ્છતિ। ચાલો કોણ અને ક્યાંથી, ક અને કુત। ચાલો પેલું છે મહર્ષિ, તો કે મહર્ષિ આશ્રમ આગચ્છતિ। પછી બીજું છે રમણ અને ઉદ્યાનમ, તો કે રમણ ઉદ્યાનમ આગચ્છતિ। પછી ત્રીજું છે ઉર્વી ગ્રંથાલયમ, તો કે ઉર્વી ગ્રંથાલયમ આગચ્છતિ। ચોથું છે છાત્ર વિદ્યાલય, તો કે છાત્ર વિદ્યાલયત આગચ્છતિ।
પછી પાંચમું છે પૂજક મંદિરમ, તો કે પૂજક મંદિરત આગચ્છતિ. પછી આગળ આવે છે નવમું, નીચે આપેલી સૂક્તિઓનો અનુવાદ કરીને તેનો ભાવાર્થ લખો. ચાલો પેલું છે માતૃદેવો ભવ, તો કે માતાને દેવ સમાન જાણો. આ સૂક્તિ તૈત્તરીય ઉપનિષદમાંથી લેવામાં આવેલી છે. આ સૂક્તિ માતાનું ગૌરવગાન કરે છે. ગુરુ શિષ્યના દીક્ષાંત પ્રવચનમાં સૂક્તિ દ્વારા જણાવે છે કે જે કર ઝુલાવે પાણું તે જગ પર શાસન કરે. અર્થાત માતા પોતાના સંતાનોને અમૃત પાઈને પ્રગતિના શિખરે પહોંચાડે છે. કહેવાય છે કે એક માતા 100 શિક્ષકની ગરજ સારે છે. માતા એ ઉત્તમ શાળા છે. માતા દેવ સમાન છે. માટે માતાનું માન સન્માન અને પૂજન કરવું જોઈએ. પછી બીજું છે વિદ્યા વિનયના શોભતે, તો કે વિદ્યા વિનયથી શોભે છે. આ સૂક્તિમાં વિનય એટલે કે શિસ્ત વિશે કહેવામાં આવ્યું છે. માણસમાં વિદ્યા હોય તો જ નમ્રતા ના હોય વિદ્યાનો કોઈ અર્થ નથી. નમ્રતા ન હોય તો એ વિદ્યાનો કોઈ અર્થ નથી. શિસ્ત વિનાની વિદ્યા એકડા વગરના મીંડા જેવી છે, તેનું કોઈ મહત્વ નથી. માટે દરેકે પોતાના જીવનમાં શિસ્તને મહત્વ આપવું જોઈએ. શિસ્ત ઉચ્ચ જીવન માટે ખૂબ જ આવશ્યક છે. પછી ત્રીજું વૃક્ષા સત્પુરુષા ઇવ, તો કે વૃક્ષ સજ્જનો જેવા હોય છે. આ સૂક્તિમાં વૃક્ષોને સજ્જનો સાથે સરખાવ્યા છે. વૃક્ષોનું જીવન બીજા માટે હોય છે. પોતે તડકામાં ઊભા રહીને બીજાને છાંયડો આપે છે. પોતાના ફળ પોતે ન ખાતા બીજાને આપે છે. ફળ આવતા જ વધુ નમી જાય છે, એટલે કે નમ્ર બને છે. પોતાને કાપનાર પર પડતી છાયને પણ દૂર કરતા નથી, અર્થાત પોતાને કાપનાર પર છાંયડો કરે છે. માટે વૃક્ષો બીજાને માટે પરોપકાર જ કાર્ય કરતા હોવાથી સજ્જનો જેવા હોય છે. પછી ચોથું છે સત્યમેવ જયતે, તો કે સત્યની જીત થાય છે. આ સૂક્તિ મુંડક ઉપનિષદમાંથી લેવામાં આવી છે. આ સૂક્તિ આપણને હંમેશા સાચું બોલવાની શિખામણ આપે છે અને આપણો ભારત દેશનો રાષ્ટ્રીય મુદ્રા લેખ છે. કોઈ પણ પરિસ્થિતિમાં અંતે સત્યની જીત થાય છે, અસત્યની નહીં. આ એક આદર્શ માર્ગ છે જેના દ્વારા વ્યક્તિ પોતાની મનોકામના એટલે કે ઈચ્છા પૂરી કરી અંતિમ ધ્યેયને મેળવે છે. પછી 10મું છે માતૃદેવો ભવ. આ સૂક્તિ જેવી બીજી સૂક્તિઓ લખો. તો એના જેવી બીજી સૂક્તિ કઈ થશે, તો કે પિતૃદેવો ભવ, આચાર્ય દેવો ભવ અને અતિથિ દેવો ભવ. અતિથિ એટલે કે મહેમાન. ચાલો પછી 11મું છે નીચેના ગુજરાતી વાક્યનો સંસ્કૃતમાં અનુવાદ કરો. ચાલો પેલું છે હાથનું ઘરેણું દાન છે, તો કે હસ્તસ્ય ભૂષણમ દાનમ અસ્તિ. પછી બીજું છે કાગડો કાળો હોય છે, તો કે કાક કૃષ્ણ ભવતી. પછી ત્રીજું વિદ્યાર્થીએ સુખ છોડવું જોઈએ, તો કે વિદ્યાર્થીએ સુખમ ત્યજેત. પછી ચોથું આજે ધારાનો જન્મદિવસ છે, તો કે અદ્ય ધારાયામ જન્મદિનમ અસ્તિ. પછી પાંચમું આચાર્ય શ્લોક ગાય છે, તો કે આચાર્ય શ્લોકમ ગાયતી. પછી છઠ્ઠું સત્ય ધર્મનું જીવન છે, તો કે સત્ય ધર્મસ્ય જીવનમ. પછી સાતમું સંગઠન કાર્ય સાધનારું હોય છે, તો કે સંહિતી કાર્ય સાધિકા. પછી આઠમું આચાર શ્રેષ્ઠ ધર્મ છે, તો કે આચાર પરમો ધર્મ. પછી નવમું જનસેવા ઉત્તમ ધર્મ છે, તો કે જનસેવા પરમો ધર્મ. ચાલો પછી 12મું છે નીચેના વાક્ય ગુજરાતીમાં લખો. ચાલો પેલું છે વિનય યાદ યાતિ પાત્રતામ, તો કે વિનયથી યોગ્યતા આવે છે. પછી બીજું સ્વ કાર્ય મધ્ય કુર્વિતઃ, તો કે આવતીકાલનું કામ આજે કરવું. પછી ત્રીજું યાદૃશમ વપતે બીજમ તરસ્ય લભતે ફલમ, તો કે માણસ જેવું બીજ વાવે છે તેવું ફળ મેળવે છે. પછી ચોથું વ્યસનેષુ ધનમ મતિ, તો કે સંકટોમાં બુદ્ધિ ધન છે. પછી આગળ આવે છે 13મું નીચેના શબ્દોનું ઉચ્ચારણ કરો અને જોઈને લખો. તો આ તમારે બોલવાના છે અને નીચે ખાલી જગ્યામાં લખવાના છે. ચાલો તો અહીંયા તમારો સંસ્કૃતનો છેલ્લો પાઠ પણ થાય છે પૂરો અને કોર્સ પણ થાય છે પૂરો. વિડીયો કેવો લાગ્યો તે કોમેન્ટ કરજો અને ખાસ તો બીજા મિત્રો હોય તો એને પણ જરૂરથી જરૂર તમે વોટ્સઅપમાં આપણે વિડીયોની લિંક શેર કરી શકો છો. વધારે વિડીયો જોવે તો પ્લેલિસ્ટની અંદર જઈને પણ તમે નોખા નોખા ધોરણના વિડીયો અને નોખા નોખા વિષયના વિડીયો જોઈ શકશો. ચાલો તો વળી પાછા મળશું નવા વિડીયોમાં. ત્યાં સુધી જોતા રહો આપણી ચેનલ ડી સોલ્યુશન.